જય શ્રી રામ, જય માતાજી મિત્રો। આજે તમને મોરબી જિલ્લામાં આવેલું શ્રી ખોખરા હનુમાન દાદાનું મંદિરના તમને દર્શન કરાવું। જે મારી પાછળ આ મંદિર દેખાઈ રહ્યું છે શ્રી હનુમાન દાદાનું મંદિર છે। ચલો મંદિરના અંદરના તમને દ્રશ્ય દેખાડું। મંદિરની અંદર અલગ અલગ મંદિર છે, તો અત્યારે તમને આ દેખાડી રહ્યો છું મંદિર શ્રી રઘુનાથ મંદિર। આ છે શ્રી રઘુનાથ મંદિર। મંદિરના તમને દર્શન કરાવી રહ્યો છું। જો અત્યારે આ કેમેરો તમને ઝૂમ કરીને દેખાડું શ્રી રઘુનાથ મંદિર। તો આ બાજુ જોઈ શકો છો શ્રી દ્વારકાધીશનું મંદિર છે, કૃષ્ણ ભગવાનનું। આ દ્વારકાધીશના મંદિરના તમને દર્શન કરાવી રહ્યો છું। આ બાજુ આ છે દાદાનું મંદિર શ્રી કષ્ટભજન દેવ। આ છે ખોખરા હનુમાન દાદાનું મંદિર। અમે પરિવાર સાથે આજે દર્શન કરવા માટે આવ્યા। આજનો દિવસ તમારો શુભ રહે। આ ઉપર કેવડો મોટો પંખો લગાવવામાં આવ્યો છે, જોઈ શકો છો। મંદિરના અંદર આવડો મોટો પંખો છે। ગમે એટલા ભક્તો અંદર દર્શન કરવા માટે આવે, પણ ગરમીના સમયમાં ગરમી ના લાગે તે માટે મોટો પંખો લગાવવામાં આવ્યો છે। તો આ છે મહાદેવનું મંદિર। કોમેન્ટમાં જરૂર હર હર મહાદેવ લખજો। અહીંયા નંદી મહારાજ છે, જોઈ શકો છો। આ મહાદેવના મંદિરના તમને દર્શન કરાવી રહ્યો છું। આ પાછળ જોઈ શકો છો, આ મહાદેવનું મંદિર છે। તો તમને આ બાજુના પણ દ્રશ્ય થોડાક દેખાડું। જોઈ શકો છો અહીંયા અમારા ફેમિલી સાથે બધા દર્શન કરી રહ્યા છે। નંદી મહારાજના કાનમાં તમે જે માનતા રાખતા હોય મનમાં અને કાનમાં બોલો તો તમારી મનોકામના પૂર્ણ થતી હોય છે। આ મહાદેવનું શિવલિંગ છે। થોડાક નજીકના દ્રશ્યો તમને દેખાડું। જોઈ શકો છો મોટું મહાદેવનું શિવલિંગ છે। આ બાજુ આ સામને જોઈ શકો છો શ્રી ખોખરા હનુમાન દાદાનું આ મંદિર છે। બહારના દ્રશ્યો તમને દેખાડી રહ્યો છું। સરસ મંદિર બનાવવામાં આવ્યું છે। આ છે મહાદેવનું મંદિર। આ શિવલિંગ છે, જોઈ શકો છો। મોટું બધું આ શિવલિંગ છે। મહાદેવનું મંદિર પણ સરસ બનાવવામાં આવ્યું છે। આ પાછળના દ્રશ્યો તમને દેખાડી રહ્યો છું। આ છે મહાદેવનું મંદિર। આ બાજુ તમને દ્રશ્યો થોડા દેખાડું મહાદેવના મંદિરના, જોઈ શકો છો। આ બાજુ વિશાળ જગ્યા છે। આ દાદાનું મંદિર છે। સરસ મંદિર બનાવવામાં આવ્યું છે। અત્યારે અમે આ જઈ રહ્યા છીએ દાદાના દર્શન કરવા માટે। આગળ જશો તો દાદાની મોટી મૂર્તિ છે શ્રી હનુમાન દાદાની, એ પણ તમને દેખાડીશું। જોઈ શકો છો આ બાજુ પણ મંદિરના તમને ઉપરના દ્રશ્યો દેખાડો। મંદિરની અલગ અલગ જો ડિઝાઇન બનાવવામાં આવી છે। આ પથ્થરથી એકદમ મંદિર પથ્થર કોતરીને બનાવવામાં આ છે દુર્ગા માતાજીનું મંદિર। અહીંયા કેટલા લોકો દર્શન કરવા માટે આવે છે, કોમેન્ટમાં મને જરૂર જણાવજો। તો ચલો આ દુર્ગા માતાજીનું મંદિર છે, નજીકથી પણ તમને દર્શન કરાવું માતાજીના। અહીંયા બધા લોકો માતાજીના દર્શન કરી રહ્યા છે। આ છે દુર્ગા માતાજીનું મંદિર। આ અંદરના તમને દ્રશ્યો દેખાડી રહ્યો છું। અને વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં જરૂર અમને જણાવજો તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો। જોઈ શકો છો આ બાજુ શ્રી કષ્ટભજન દેવ હનુમાન દાદાની આ મૂર્તિ છે, વિશાળ મોટી મૂર્તિ। આ બાજુ એ પણ તમને આ નજીકથી દર્શન કરાવીશ। જોઈ શકો છો આ દાદાની મોટી મૂર્તિ છે।
વિશાળ મોટી મૂર્તિ દાદાની અહીંયા છે. આ દાદાના તમને વિડીયોના માધ્યમથી દાદાના દર્શન કરાવી રહ્યો છું. મોરબી જિલ્લામાં આવેલું શ્રી ખોખરા હનુમાન દાદાનું મંદિર. આ જોઈ શકો છો. દાદાના પાછળના દ્રશ્યો પણ દેખાડું છું. આ દાદાના જુઓ કેવડા મોટા મૂર્તિના પગ છે. સામને દાદાની આ ગદા છે. જો ગદા પણ કેવડી મોટી છે. આ તમને આજના વિડીયોમાં શ્રી હનુમાન દાદાના તમને દર્શન કરાવ્યા અને કેટલા ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે. કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમે આવા નવા વિડીયો લઈને આવીશું અને સપોર્ટ સારો કરતા રહેજો. આ મોરબી જિલ્લામાં આવેલું શ્રી ખોખરા હનુમાન દાદાનું મંદિર હતું. તો બસ આ વિડીયોમાં આટલું જ. જય શ્રી રામ, જય સીતા માતા, જય કષ્ટભજન દેવ, જય હનુમાન દાદા.